તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજે તો અમે કામ પરથી 3 વાગે છૂટ્યા અને હમણાં જમ્યા, કારણ કે આ કામ હતું આજે તો વધારે કામ ખેંચી લીધું. 1 વાગે પણ નહીં છૂટ્યા, ચા એટલા પીવા આવ્યા હતા 11 વાગે. એના પછી તો આખો દાડો કામ કર્યું. 3 વાગે ગયા છે, હવે થોડીક વાર લાગીશું 5 વાગ્યા સુધી, અને પછી પાછા છૂટી જઈશું. પછી જમવાનું બનાવશું, એવું બધું ચાલ્યા કરે. અને આ છે આપણો રૂમ, જોઈ લો. પંખો પણ છે, કારણ કે પંખા વગર ઊંઘ નહીં આવે, નીંદર નહીં આવે. મચ્છર કરડે, ચોમાસાનું વાતાવરણ છે તો મચ્છર પણ કરડે. પછી સવારમાં ઠંડ લાગવા બાદે તો સવારમાં પંખો બંધ કરી દઈએ. અને જો એલોજન છે. અને આ રહ્યા અમારા તબલા, અહીંયા છે પેટી બાજુ. સાંજના રિયાઝ કરવા માટે 6 વાગ્યા પછી 1-1.5 કલાક રિયાઝ કરીએ, અને પછી એક્સરસાઇઝ કરું હું, વિજયભાઈ રિયાઝ કરે. સવારમાં પાછા એક્સરસાઇઝ બોડીની. તો બસ એ જ, કેમ કે મારો મેં નિર્ણય એવો લઈ લીધો છે કે આપણું શરીર કમજોર નહીં પડવું જોઈએ, ગમે એ થાય, આપણે એકદમ ફિટ રહેવાનું. એટલા માટે મેં એક્સરસાઇઝ પહેલાં તો એવું વિચારતો હતો કે થોડુંક આમ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ જવું, થોડાક ફોલોવર વધારે ગેઇન કરી લઉં, થોડીક સોશિયલ મીડિયાથી આવક સ્ટાર્ટ કરી દઉં, પછી ધીરે રહીને બોડી પર કામ કરશું. પણ એ મેં ગલત હતો. તો પછી વિચાર્યું કે પછી તો કરવાની જ છે, એના કરતાં હમણાં સ્ટાર્ટ કરી દઉં. તો એ બધું છોડીને મેં ડાયરેક્ટ એક દિવસ નિર્ણય લઈ લીધો કે આજથી એક્સરસાઇઝ સ્ટાર્ટ. તો સ્ટાર્ટ કરી દીધી, એને લગભગ 2.5 મહિના જેવા થઈ ગયા છે મિત્રો. હું કાલા બેઠા તમે? એ વિજયભાઈ કેમ બેઠા? 6 વાગી ગયા, આજનું કામ પતી ગયું. કોલમ કેટલા કર્યા આજે આપણે? 1 2 3 4 કોલમ કર્યા, અને એમાંથી ભર્યા મેં. આ બાકી ને જો આ રહ્યા અમારા સેટ, જુઓ 4 કોલમ કર્યા, એમાંથી 1 કોલમ હજુ ભરવાનો બાકી છે. અને વરસાદ ઝીણો ઝીણો આવી ગયો છે, અને અમારા શેઠ લોકો આરામ કરવા બેસી ગયા છે. કેમ આટલી બધી વજગાઈ વિજયભાઈ? નહીં કરું કામ. અને મોસમ પણ જોરદાર છે, વરસાદ આવી રહ્યો છે. પેલું તમને દેખાય એ કેમ લગાવ્યું છે ખબર પડે? ખબર છે તો કમેન્ટ કરી દો, બાકી જોઈ લો. અને આ છે મંદિર સિકોતરમાનું. આ જે કામ કરી રહ્યા છે એ પણ એક મંદિર જ છે. જુઓ અંદર એક તીર મૂક્યું છે, અને જુઓ વાંદરો. હા હા હા,